બસ થઈને આ રીતના એન્જોય કરીએ છીએ અને ઉપર બીબી કમ ટુ દુબઈ રૂટમાં બેઠા છે ઊંટને 360 વ્યૂ જેવું આવતું હોય છે. પૈકડી જ છે બાપા. આ એક તો બીકણા લોકો તમે પડશો નહીં પડું. તડકા કા માથા દુખ ગયા હે આપકા. રણમાં ચા તો ચાલે પણ ચા સારો હોવો જોઈએ. ચા ગમે ને હાલ. એ આના ડાન્સ ચાલુ કર્યો. તો યાર મૂંગો બાંધવો પડશે નહીં. જઈએ છે ડેઝર્ટ સફારી માટે. તમને લોકોને રૂમ ટૂર આપવાની રહી ગઈ. અમે પાછા રિટર્ન આવીએ ને ત્યારે તમને રૂમ ટૂર આપી દેશું. ટેન્ટ છે અને તડકો તો બહુ જ છે નહીં. મૂંગો એટલે બાંધો કેમ કે હમણાં હે ને રેતી ને બેટી ને ઉડાડવાના છે. અમારે નથી બગડવું કેમ કે નાવાની સુવિધા સારી છે નહીં. સ્વિમિંગ પુલમાં પડી જાય તો થાય. સ્વિમિંગ પુલ છે પણ એમાં અત્યારે ફૂલ ભરભરતું પાણી આવી છે. જોઈએ કદાચ સવારે મેળ આવશે તો. યસ ચલો. તો ગાઈઝ આ રણ છે ને મસ્ત છે. તો જોઈએ અમારું કેવું હોય. તો ગાઈઝ અહીંયાથી 20 કિલોમીટર લઈ જવાના છે ટૂંકમાં ટોટલ અંદર. હમણાં તો રોડ હતો, હવે જ આ રીતનો રોડ આવ્યો છે તો હવે રોદાઈ આવે છે. આ તો તૈયારીમાં આવી છે. મારા વાળ બહુ ઉડે છે. આપણે હમણાં ઊભા થાશું તો જોઈએ ત્યાં શું કરાવે છે. આ રીતની ધૂળ ઉડે બહુ. વિડીયોમાં ઓછી દેખાય છે. ટૂંકમાં વિખાઈ જાય એના કરતાં આપણે બાંધી લેવાય. હા જસ્મીસ જો ગાઈસ ઊભા થઈને આ રીતના એન્જોય કરીએ છીએ અને ઉપર ચડાવી છે એટલે રિવર્સ સારું ડેઝર્ટ આવ્યું છે હવે. તો ગાઈસ પહોંચી ગયા છે ડેઝર્ટમાં. ઘણા બધા ડેઝર્ટ છે. જોઈ લ્યો આ તો ફૂલ ઓન દુબઈ લુકમાં આવી ગઈ છે. હા ચલો સ્કાય બી મસ્ત છે. અને અત્યારે ફર્સ્ટ પહેલાં જાય છે કેમલ રાઈડમાં. અને પેલી એટીવી બાઇક પણ છે કોઈને ચલાવી હોય તો એટલે એ સ્કીમ લાગે છે અમને. પહેલાં એ દૂર લઈ જાય 4 કિલોમીટરનો ટ્રેક છે એમાં કે ત્યાં ચલાવવા દેશું ને 2,000-1,500 રૂપિયા તમે નાચ પાડી દીધી. નથી કરવું કાંઈ નહીં. પહેલાં આપણે કેમલ રાઈડ કરી લઈ. અને હા ચપ્પલ પહેરીને આવ્યા જ કેમ કે તોય ધૂળ વહી જાય. એટલે સારું છે ને શૂઝ પહેરીને. હા શૂઝ પહેરીને આવ્યો તમા ધૂળ અંદર કરી યાર. બહુ પેલી પતલી ધૂળ છે બારીક છે. તો રણ શું કામ છે? અહીંયા પેલા દરિયો હતો. દરિયો સુકાઈ ગયો એટલે રણ થયું. સાચું કા? અરે પેલું ઓલા ગાઈડ હતા ને એવું કહેતા હતા. બીબી કમ ટુ દુબઈ. તો કેમલ રાઈડ પેલા કરી લઈએ. તો છે ને ઊંટની સવારી કરીએ છીએ. અને પેલા લોકોને ડર લાગતો તે નથી કરતા. અમે બે જ છીએ. શું કે મજા આવે? બિચારો ઊંટની દયા આવે. ઊંટની દયા ઝટકા કેવા લાગે છે આમ તો જો. આ પડી બિચારો એને એમ જ હાલવાનું હોય તો શું કરવાનું. કેટલું ઊંચું છે આમ તો જોઈ. વ્યૂ સારો મળે છે ઉપરથી. જોઈ લ્યો ઊંટ ઉપરથી વ્યૂ. હમણાં સનસેટ થશે ગાઈસ તો બ્લોગમાં રહેજો. સનસેટ બતાવીએ. ઊંટ લોકો ખવડાવે છે કે નહીં? પણ પૈસા તો અસલ લીધા હો બધાય. ખવડાવે ને તને બોલ દેજો મને. તને બોલીને શું છે? હું કઈ કરી ના શકું પણ તોય કહી દેજે. मुझे थोड़ा डर लगता है. वीडियो करते बहुत मजा आती है. हेलो गाइस जैसलमेर ऊंट में बैठा છે ઊંટમાં આવી જાઓ. હા ઝટકા મારે ઊંટ ને ના છોટું બ્લોગ બનાવે છે. જો ગાઈસ જો ઊંટ નું તમને 360 વ્યૂ જેવું આવતું હોય છે. પૈકડી જ છે બાપા. આ એક તો બીકણા લોકો તમે પડશો નહીં પડું. હમણાં સનસેટ એન્જોય કરીએ એ પહેલા ઊંટની થોડીક સફારી કરી લઈ બંને જણા. સનસેટ તમને બતાવશું. ફોટોસ ભી અમારે સનસેટમાં પાડવા છે. જોઈએ કેવા આવે છે. બાકી જો તમને હું અહીંયાથી બતાવી દઉં કે પકડી હે ના રહેવા દયો. હા જો આ બધા બાય ઠીક શું કે મજા આવે છે કે? અને હવે મજા આવે છે. સ્ટાર્ટિંગમાં તો બીક લાગે. આ ઢાળ આવ્યો ભાઈ. ઝટકા વધુ લઈ. ઊંટને બર પડતું લાગે છે. આ ઊંટ શું ખાતો હોય છે? ઊંટ નહીં ખાતો હોય ખબર નહીં.
હા તો તમે લોકોએ ક્યારે કેમલ સફારી ક્યાંય કરી છે કે નહીં અમને કહેજો. અમે તો નાની કરી છે, બહુ મોટી નથી કરી, પણ તમને લોકોને કેવી મજા આવી તે એક્સપિરિયન્સ શેર કરજો. અમને લોકોને તો મજા આવી. તમને કેવી મજા આવી? છીક આવે ઉપર. મજા આવી. હજી થોડુંક એડવેન્ચરસ હોય તો મજા આવે. આ તો નોર્મલ હતી. ઓહો, બીક લાગતી હતી સ્ટાર્ટિંગમાં. હવે નોર્મલ લાગે ક્યારના અહીંયા બેઠા ને એટલે. ચાલો તમને આ સાઈડ થી પણ બતાવી દો. આખું રણ જ છે ચારે સાઈડ. કઈ વાંધો નહીં, પહેલી વાર આવ્યા એટલે એક્સપિરિયન્સ તો સારો જ છે. હવે નેક્સ્ટ સનસેટ ટાઈમે મળીએ. બહુ પકાવતા નથી. તો ગાઈસ કેમલ રાઈડ કરી લીધી ને સનસેટમાં ફોટોસ વગેરે ભી પાડી લીધા ને જો એકદમ મસ્ત આકાશ છે કોઈ જો બહુ જ મસ્ત વ્યૂ છે અહીંયાથી. સનસેટ ફટ થઈ ગયું. અમે લોકો તો હજી વિચારતા હતા કે સનસેટમાં બહુ ફોટા પાડશું પણ બહુ એટલા બધા કાંઈ પડાણા નહીં. ફટાફટ સનસેટ થઈ ગયો. અને અહીં જો કેટલા બધા ઊંટ. શું? અને આમને પીવી છે ચા. તડકાનું માથું દુખી ગયું ગાઈસ થોડુંક એટલા માટે. तड़का का माथा दुख गया है आपका? हैं? माथा क्यों दुख रहा है आपको? क्योंकि तड़का था. तड़के में माथा नहीं दुखना चाहिए आप. चलो भैया 5 मिनट चाय पी लेता हूं. આ ચા પીવાની કેવી મજા આવે છે જરાક એક્સપ્લેન કરો. રણમાં ચા તો ચાલે પણ ચા સારો હોવો જોઈએ. ચા ગમે નહીં હાલ. અચ્છા એવું છે. પીને કેજો કેવો છે બીજું શું. થોડુંક સરદર્દ છે એટલે આનાથી મટી જાય. દવા છે. હા દવાઈ પાછા બેસી જાય. ચલો ગાઈસ તો પાછા એને હોટલે જાય ને ફટાફટ રૂમાલ બાંધી લઉં. અને હવે રિટર્નનો રસ્તો નથી બતાવતા એટલે ડાયરેક્ટ હોટલે જઈને જ્યાં કાંઈ એક્ટિવિટી છે કલ્ચરલ એક્ટિવિટી તો હજી બ્લોગમાં બન્યા જો. બ્લોગ થોડોક મોટો થશે પણ બન્યા આવજો. મજા આવશે. લાગશે વાર પણ આવશે મજા. ચલો મળીએ હોટલે. ગાઈસ અમારું સ્વાગત માટે ઊભા છે આ લોકો. એ આને ડાન્સ ચાલુ કર્યો. ચલો ગાઈસ સ્વાગત થાય છે અમારું જો. ગાઈસ તો નાસ્તો કરીએ છીએ આવી ગયા અને અહીંયા કંઈક શો છે તો બધા આ રીતના રાઉન્ડમાં બેસી ગયા છે. અને અહીંયા જ મને એમ છે ડિનર અહીંયા જ છે. અહીંયા નથી ડિનર બીજી જગ્યાએ છે. બીજી એમ હિત એમ કહેતા અહીંયા કદાચ. આ પતાવીને તો બીજો. અચ્છા અહીંયા નાસ્તો આપ્યો છે ને હમણાં કંઈક ડાન્સ બાન્સ ને કરવાના છે તો બ્લોગમાં બન્યા રહેજો. પણ થોડીક ઝલક બતાવશું આની. અને હવે જો ટેન્ટ બેન્ટ વાઇબ ભારી આવે છે અત્યારે. દિવસના તો બહુ ખરાબ આવતી હતી. કા તડકો હતો તો હવે સારી લાઇટિંગ વાળી વાઇબ થઈ ગઈ.
તો જમવા આવી ગયા ને દાલ બાટી રાજસ્થાન આવ્યા પેલા દાલ બાટી જ ઉપાડવાની હોય ભાવે અને ચૂરમા લાગે છે. તો ગાઈસ ખાઈ પી લીધું અને જમવામાં હતી દાલ બાટી અને પંજાબી. તો અમે તો દાલ બાટી ડાયબી છે દાલ બાટી ભરપૂર પેટ ભરીને દાલ બાટી ખાઈ લીધી. અને અત્યારે જોઈ લો તમને અહીંયાથી બધી લાઇટ વાઇટ વગેરે હતું એ બંધ થઈ ગયું છે. તો ઓવરઓલ તમને દાલ બાટી ખાઈને છે ને બહાર અહીંયા સામે જ છે પેલી બાજુ લાઇટ થઈને ત્યાં કોન ને કોલ્ડ ડ્રિંક ને બધું છાશ પીધી કેમ કે છાશ નહોતી અને મેં કોન ખાધું. બરોબર તો મજો પડે છે અત્યારે તો ઠંડક થઈ ગઈ છે હવે. હા હવે ઠંડક થઈ ગઈ છે હવે વાંધો નથી. એટલે ઘણો ટાઈમથી થઈ ગઈ છે. અને આ પાછળ જ છે ને ટેન્ટ છે તમને ફટાફટ એક છે ને ટૂર બતાવી દઈ ટેન્ટની. આમાં લાઇટિંગ વગેરે બધું ચાલે હતું પણ અત્યારે લેટ થઈ ગયું છે તો બધું બંધ કરી દીધું છે. અહીંયા એક લાઇટની પટ્ટી હતી આખી પ્રોફાઇલ લાઇટ. જો આ રીતે અહીંયા છે ને આ રીતે અહીંયા બેસવાનું છે આ રીતે અહીંયા બેસવાનું છે બરોબર છે. બંને સાઈડ ચાલો ખોલું. અને હા આમાં લોક નથી કોઈ આવતા હોય ને લોક કરે લેતા આવજો કેમ કે રિસ્કી સામાન તો પછી એને લઈ આવતો નથી આમાં છે નહીં બહુ તો. અને ટેન્ટ બહુ સારા નથી મીડિયમ છે. ક્લીનિંગ ના નામે તો બહુ ભંગાર છે. આ રીતે છે અહીંયા બેસવાનું છે સિટિંગ એરિયા. અહીંયા બાકી એક્સ્ટ્રા છે સુવાનું. અહીંયા ટેબલ વગેરે એક્સ્ટ્રા બેડ એકનો એડિટિંગ કરવું હોય તો પણ અત્યારે કરશો નહીં. આ જો કાચ ગંધારો કાચ છે બે કાચ છે ખબર નહીં. કુલર છે કુલરમાં પાણી નથી પણ હવા હારી ફેંકે છે. અને આ બેસવાનું હા બી પોઝિટિવ. આ બેસવાનું છે સાબુન પાણીની બોટલ આપી છે. પાણી ગરમ આપ્યું બપોરે બોલો કે ઠંડુ પાણી નથી તો માણસો ઠંડુ જોતો ગરમ. બી પોઝિટિવ પોસવાનું ને અહીંયા રહેવાનું છે. ઓકે જો આ રીતનું બેડ તો જો પાડા રાખ ભીમ ન હું તો એવો જ બેડ છે બોલો. હું કીધું મેં પણ અહીંથી વાં સુધી 6 ફૂટ છે. આ એક્સ્ટ્રા ખબર નહીં હું બેસવાનું આપ્યું છે બહુ મોટો છે આમ ઇન શોર્ટ. ચલો આગળ વધો. ઉપર હેંગિંગ વોશરૂમમાં આને તો બીક લાગે પાછી. હા મને ખબર નહીં ભૂતિયા લાગે છે એકદમ લાંબુ કાળા કલરની ટાઇલ્સ કોણ કાળા જેવી ડાર્ક ટાઇલ્સ. અને આમ તો જો આ આવડું મોટું છે આટલા ડગલા ભરવું આવડું મોટું વોશરૂમ હે આવડું મોટું વોશરૂમ તો હું પહેલી વાર જોયું. મેં લીધું પડકા પડે પણ એમની કાળા કલરની ટાઇલ્સ કોણ નાખે વોશરૂમમાં. એ તો ભાઈ નાખ્યો હોય એના મનનો મોરલો. મને વાઇબ્સ ન થાવતી એટલે હું કાલ છે નાવાની નથી. કાલ અમે જવાના છીએ બીજી જગ્યા પર. હું ત્યાં જઈને નાઈશ. હા ગાઈસ તો કાલે છે ને જેસલમેર નું અમારું પતી ગયું છે આજે જેસલમેરમાં લાસ્ટ ડે છે. તો કાલે સવારે ચેકઆઉટ કરીને જવાનું છે બીજી પ્લેસમાં. તમે ગેસ કરી દો નીચે કમેન્ટ કરી દો અને એ પ્લેસનું રિવીલ તમને કાલે થઈ જશે. તો નવા હોય તો બ્લોગમાં સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરવાનું ભૂલતા ને એક મસ્તીની કમેન્ટ કરી દો કે કેવા લાગે છે બ્લોગ. બોરિંગ તો નથી થતા ને. અને સુઈ જ જાશું કેમ કે થાકી ગયા છે થોડા. મળીએ ચાલો કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈસ. જય શ્રી કૃષ્ણ. મળીએ ચાલો તો નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં ગલી ચાલો મળીએ આપણે. ચાલે 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 ચાલે